અને જો આપણે છે ને દવા લઈ આવ્યા દિશુબેન હાટું. ઉપર 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 જો પોસું થઈ ગયું ને અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો અમારે છે ને હમણાં કોઈ મજામાં નથી, કેમ કે એમાં દિશુને ભૂલી છે ને તાવ આવી જાય છે. દિશુબેનને જો મજા નથી, દવાખાને આવ્યા દીશું તાવ આવી જાય ને દીકરા. દવાખાને બેઠા છે. આવી બાપા આવી. તો આપણે છે ને દવા લઈ આવ્યા દિશુબેન હાટું. દિશુ તાવ આવતો હતો એટલે દવા પીવી પડે ને બેટા. જો પાણી ન ઢોળાય છે. જમરૂખ લાવ્યા છે જો કેવડું મોટું. જો આ મોટા મમ્મા દૂધ દે. બેનને મન છું ને તમે લઈ લો. આપ દવા લઈને ઘેર લઈ આવ્યા છે તો દવા પાવી છે બેનને. તો દવા પાવાની તૈયારી કરીએ. બેનને દવા છે ને પાઈ દો, કેમ કે તાવ હોવાનો આવજો દવા પાય ત્યારે જ સારું થાય. તો છે ને એને કરતાં છે ને આપણને થઈ જાય ને એ સારું. બાળકોને કંઈ થાય ને એ મજા ન આવે, પછી એવું થાય. હા તો મને આમ કંઈ ગમતું જ નથી, કેમ કે જો ભૂમિને પહેલાં તાવ આવતો હતો તો એને માઇન્ડ એને સારો કર્યો મેં. એને 2-3 વખત દવા લઈ આવી ત્યારે એને સારું છું. જો કેવી થઈ ગઈ છે હમણાં. હાવ જો 2 છોકરીઓ માર્યું હાવ પતલ્યું થઈ ગયું. જો કેમ કે એની મજા નહોતી ને આજ જો આને કાલનો તાવ આવી જાય. આને જો દવા લઈ આવ્યા બીજી વખત, હવે ને ફેર પડી જાય તો સારું, નકર છે ને રિપોર્ટ કરાવવો પડશે એવું છે. તો કાંઈ નહીં, હાલો છે ને એને દવા પાઈ દઉં. હું દવા પાઈને થોડી ખુઈ જાય ને તો એને આમ ફેર પડી જાય એમ. કાંઈ નહીં, હાલો આગળ વિડીયોમાં બનેલા રહીશું. જો જમવા બેસી ગયા બધાય. ભૂમિને હારે હારે જોલું મીંદડા જેવું બેઠું. એનું નામ શું છે ભૂમિબેન? અને આમ ફેરે તો શું નામ છે? પરી જેવું લાગતું જ નથી. ફેમિલી તમને આ લાગે પરી જેવું? આમ જુઓ આંધારામ ભૂમિ પડ્યું હોય ને આમ આમ આવ્યું હોય ને તો બી જાય એવું છે. એલિયન જેવું છે. કેવું લાગે છે? કાંઈ નથી સારું. આમ ને ડોળા તો જો આમ જો બીક લાગે સામું જોઈએ તોય. તો ખાય છે હું ઈ તો ખાય નહીં પણ ભૂમિ એમાં દિશુબેને જો ખાવા બેસી જાય. કાપું દિશુ આવી ગયો ને દિશુબેન. દિશુને એમાં તાવ આવી ગયો તો દાળ ભાત બનાવ્યા છે. એમાં દિશુબેન દાળ ભાત ખાય. કા તો કાંઈ નહીં, જો અમે છે ને બધા જમવા બેસી ગયા. દિશુબેનને તાવ આવતો હતો તો દાળ ભાત બનાવી નાખ્યા. જો બધા જમવા બેઠા છે તો કાંઈ નહીં, હાલો આવી જાવ બધા જમવા. દાળ ભાત પપ્પાએ જો શું કહેવાય ડુંગળી સુધારી છે એટલે આમ ગામમાં લીંબુ બી પડી ગયું. વઘારેલા બટેકા અને કા ભૂમિ ભૂંગળા હોય ને તો મજા આવી જાય, પણ ભૂંગળા તળવાનો છે ને ટાઈમ રહે નહીં, કાંઈ એવું થાય. તો કાંઈ હાલો અમે જમી લઈ. આજ છે ને આપણે આખો દિવસ કાંઈ નવરાઈ મળી નહીં. આજ છે ને શું કરતા ને થોડાક ઓલા 11 દી આવ્યા હતા ને તો આજ દેવા પડે ને, તો આજ જો દેવા નહોતા તો એ બનાવતી હતી ને. આજમાં દિશુબેનને મજા નથી તો તમને ખબર છે દવાખાને લઈ ગઈ હતી, તમે જોયું છે આગળ. તો દવા પાવામાં શું કહેવાય કે આજ મારો ટાઈમ ક્યાં આવ્યો ગયો ને ખબર જ ન પડી ફેમિલી. ને જો અત્યારે મમ્મી પપ્પા આવી જશે કામેથી ને એ જશે દળનું દળાવવા. આજે મારે કેમ કે બે બેન ઘેરે હોય એટલે દળનું દળાવે હું કાંઈ ગઈ નથી. પપ્પાને ભરીને મોકલે ને તો એ છે ને આપણી દળાઈ આવશે એમ. ને જો આપણે છે ને રીંગણા શેકવા મૂકી દીધા. જો 2 ચૂલે એક મૂકી દીધા છે ને. આજ સવાર હાટું વતન હોય હો આમાં. એમાં સવાર હાટું વતન હોય મારે, કેમ કે ભૂમિ પપ્પામાં શાક જોવે સવારે એટલે છે ને 500 રીંગણા મૂકવા પડે એવું છે. શાક થોડુંક વધારે કરવું પડે, કેમ કે થોડાક ખાટું કંઈ સવારે એક ખાટું કંઈ શાક બનાવીએ નહીં, કેમ કે ટિફિન લઈ જતા હોય તો બનતું હોય, નકર તો કાંઈ આમ કંઈ બનાવીએ નહીં એવું છે. તો જો આપણે છે ને જો એટલો જ લોટ હતો તો દળાવા મોકલા છે. જો આપણે રીંગણા શેકવા મૂકી દીધા અને રીંગણા શેકાય છે. તો આપણે ઘડી જો પંખે બેઠા હતા ને જો એ દળનું મૂકીને વી આવ્યા.
15-20 આયા કાંઈ નહીં હાલો સદાવણું મૂકીને વેવા શું લેવા મશીનનો પાવડર લેવા લાગે આ શું લેવા હાબુ પાવડર જો અમે આ મશીનમાં જો આ પાવડર વાપરીએ આ એક પડી નાખી દઈએ એટલે ધોવાઈ જાય અમારે અમારું માપ છે 10 રૂપિયા વાળી આવે એક પડી રોજ નાખી દઈએ એમ ઓળો તો બનાવી નાખું લોટ આવશે ત્યારે થાય એક રીંગણું તો હવે દઠ્ઠર સેવ જેમ થાય એમ હાસું આમ તો આ છે ને આ થોડુંક આમ કડક છે અંદરથી કોણ ખબર આવડું સારું છે અમુક રીંગણું છે ને એવું આવી જાય અંદરથી છે ને કેટલું ક્યારનું શેકાય છે રીંગણું શેકાતું જ નથી બોલો હવે જોઈએ શેકાય ઠીક છે ને કરે એકમાં બકાડી દેવું એમ કાંઈ આ એક રીંગણું જો ખરાબ થઈ ગયું કોણ ખબર શેકાણું કેટલી ઘડી શેક્યું હો મેં આપણે લોલું દવનું લઈને તમે જાય ને ત્યારનું મૂક્યું હતું બોલો જો આને શેકાણું તે કોણ ખબર અંદરથી કડક જ થઈ ગયું છે ઉપર જો પોસું થઈ ગયું ને અંદર છે ને હા હું શેકાણું છે આખું રીંગણું એવું છે હવે આ રીંગણું જોઈ કેવું થાય કેવું નહીં એમ અને જોઉં આ લગભગ શેકાઈ ગયું છે જો થોડું ઓછું રહે રીંગણાનો ઓળો અને રોટલી હાલો આવી જાવ ખાવા કાસું મરચું હો કોને ભાવે કાસું મરચું કોમેન્ટ કરજો હાલો મારા આને બહુ ભાવે કા કાસા મરચું આપણે હાલે છે ને બહુ મજા આવે કાસું મરચું ખાવાની કાંઈ હાલો આવી જાવ બધા જમવા રોટલી ને કાસા મરચા લાવી હતી આ પૂણા હોય ને તો મજા આવે ખાવાની કાંઈ હાલો આવી જાવ બધા જમવા અને તો બધા જમવા બેસી જાય ને મારે દીશુબેન જો ખાલી છે ને દાળ ભાત ખાઈને વહી જશે અને મજા નથી ને એટલે દાળ ભાત જ ખાતા કાંઈ થાય બેટા તો એને જો છે ને એને બટેકા એને છે ને બટેકા નાખીને ભાતમાં બટેકા નાખીને ખાવા તો ખાઈ કરી જાય ને તાવ આવતો હોય તો ઓળો આમાં થાકો તો થોડોક એને ઓલે શાક નાખજો આમાં એમાં આમાં નાખજો તો કઈ વાટકો નથી આલ્યો ને આલ્યો નાખજો આમ નાખી દે હારો છે હું નાખ દે એ વાતે હાસી કા અરે ભૂમિ કાંઈ મગજ કાંઈ કામ નથી કરતો કેતો તો કાંઈ નહીં હાલો અમે બધા જમી લઈ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો સબસ્ક્રાઈબર બિલકુલ વધતા નથી તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરો લાઈક કરો શું કહેવાય કે વિડીયોને રોજ જોવો પૂરો જોવો કેમ કે વ્યૂઝ નથી આવતા સબસ્ક્રાઈબર નથી વધતા તો કાંઈ નહીં હાલો તમે સપોર્ટ કરશો તો અમને વિડીયો આગળ બનાવવાની મજા આવશે તમે કેમ કે સપોર્ટ તો કરતા નથી તો અમને એમ થાય કે વિડીયો બનાવવા કે ન બનાવવા કે એમ થાય સબસ્ક્રાઈબર એકેય નથી વધતા અમને બોલો અને વ્યૂઝ નથી આવતા તો કાંઈ નહીં હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો આવજો બાય બાય ટાટા કાલ મળશું નવા વિડીયોમાં